નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક। ફટાફટ ખબરો સાથે હું છું ધરા। સૌથી પહેલા વાત કરીએ ભાવનગરમાં સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતાવાળી બેઠક પૂર્ણ થઈ। સીએમ વિજય રૂપાણીએ ભાવનગરમાં વધુમાં વધુ ટેસ્ટ કરવામાં આવે તે માટે સૂચના આપી। જ્યાં પોઝિટિવ કેસ આવે ત્યાં ટેસ્ટિંગ કરવા પણ સૂચના આપવામાં આવી। સિવિલ હોસ્પિટલમાં લોકોને સારી સુવિધા મળે તે માટે પણ સૂચના અપાઈ। રાજકોટમાં સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બાએ 20 રૂપિયાનો ઘટાડો। એક સપ્તાહમાં કુલ 50 રૂપિયા જેટલો ઘટાડો કરાયો। તહેવારોમાં સિંગતેલની માંગ ઘટતા ભાવ ઘટ્યા હોવાનું અનુમાન। પહેલીવાર સોનાની કિંમત 58,000 ને પાર પહોંચી। અમદાવાદમાં સોનાનો ભાવ 58,050 રૂપિયા થયો, જ્યારે પહેલીવાર ચાંદીનો ભાવ 76,000 ને પાર પહોંચ્યો। અમદાવાદમાં ચાંદીનો ભાવ 76,510 રૂપિયા થયો। આગામી દિવસોમાં સોનું 65,000 ને પાર પહોંચવાની શક્યતા। અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ મામલે મોટો ખુલાસો। કોવિડ કેર સેન્ટર ઊભું કરવા હોસ્પિટલને અપાઈ હતી નોટિસ। 20 મેના રોજ શ્રેય હોસ્પિટલ સહિત શહેરની 13 જેટલી હોસ્પિટલને એએમસીએ આપી હતી નોટિસ। કોવિડ સેન્ટર ઊભું નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી કરવા અપાઈ હતી સૂચના। શ્રેય હોસ્પિટલે કોવિડ કેર સેન્ટર ઊભું ન કરવા લેખિતમાં આપ્યા હતા 15 જેટલા કારણો। હોસ્પિટલમાં એક જ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ, અપૂરતો સ્ટાફ, વેન્ટિલેટરનો અભાવ સહિતના 15 જેટલા કારણો આપ્યા હતા। હોસ્પિટલના બિલ્ડિંગમાં માત્ર નીચેનો માળ જ હતો કોમર્શિયલ, છતાં એએમસીની રહેમ નજર હેઠળ કાયદેસર કરવામાં આવ્યું આ બિલ્ડિંગ। અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ મામલે મુખ્યમંત્રીએ આપેલી તપાસ અંતિમ તબક્કામાં। આગ લાગવાના કારણો, જવાબદાર સંચાલકો અને અધિકારીઓની ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવી। તપાસનો રિપોર્ટ તૈયાર થયા બાદ સીએમને સોંપવામાં આવશે। અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ બાદ ફાયર વિભાગે અન્ય કોવિડ હોસ્પિટલમાં હાથ ધરી તપાસ। જ્યાં 62 માંથી 37 હોસ્પિટલ પાસે ફાયર એનઓસી ન હોવાનું આવ્યું સામે। 10 હોસ્પિટલો પાસે તો ફાયર એનઓસી અંગે માહિતી પણ ન હતી। કોઈ કાર્યવાહી ન થતી હોવાનું પણ આવ્યું સામે। અમદાવાદમાં આગની ઘટના બાદ સુરત ફાયર વિભાગનો સપાટો। 3 કોવિડ હોસ્પિટલનો એમઓયુ તાત્કાલિક રદ કરવા આદેશ। 9 હોસ્પિટલને 1 દિવસનો સમય આપવામાં આવ્યો। આમીન સાર્વજનિક, જેબી વાઘાણી અને પરમ હોસ્પિટલની માન્યતા કરવામાં આવી રદ તેવો આદેશ કરાયો। વડોદરાની કોવિડ હોસ્પિટલમાં ફાયર વિભાગનું ચેકિંગ। અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના બાદ વડોદરાની 84 માંથી 70 કોવિડ હોસ્પિટલનું કરાયું ચેકિંગ। જેમાં 8 કોવિડ હોસ્પિટલ પાસે ફાયર એનઓસી ન હોવાનું આવ્યું સામે, જ્યારે 2 હોસ્પિટલમાં ફાયર સેફટીની કોઈ સુવિધા જ નથી। અમરેલી જિલ્લામાં સતત 5મા દિવસે મેઘરાજા મહેરબાન થયા। બગસરામાં ધીમી ધારે વરસાદનું આગમન થયું। વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। દ્વારકામાં ભારે વરસાદથી રસ્તાઓ પર ભરાઈ ચૂક્યા છે પાણી। કલ્યાણપુર પંથકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે જામખંભાળિયામાં ઝરમર વરસાદ પડ્યો। સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ। ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નદી નાળા છલકાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદથી નેત્રંગ નદીઓમાં નવા નીરની આવક થઈ છે। નદીમાં નવા નીર આવતા પર્વતો સોળેકળાએ ખીલી ઉઠ્યા। ધાણીખૂંટ ગામે નદી બે કાંઠે વહેતી જોવા મળી। નદીઓ અને ખાડીઓમાં નવા નીરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। વ્યારાનગર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। હવામાન વિભાગની આગાહી વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા। રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। રાજ્યમાં સરેરાશ 50% વરસાદ નોંધાયો। 9 ઓગસ્ટે બંગાળની ખાડીમાં બની રહી છે લો પ્રેશર સિસ્ટમ, જેથી ફરી રાજ્યમાં ભારે વરસાદ આવશે। 2 દિવસ માછીમારોને દરો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી। ઉપરવાસમાં ભારે વરસાદ થતા સુરતના માંડવીનો ગોળધા ડેમ ઓવરફ્લો થતા પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી। ઉમરપાડાના જંગલોમાં દેવઘાટ પર અદ્ભુત નજારો જોવા મળ્યો। ગોળધા ડેમ ઓવરફ્લો થતા માંડવીના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ આવતા ડીસાના બાયવાડમાં રોડ પર વૃક્ષ ધરાશાય થયું। વૃક્ષ પડતા બાયવાડા જાવલને જોડતો રસ્તો બંધ કરવામાં આવ્યો। વીજળીના વાયર પર વૃક્ષ પડતા વીજ પુરવઠો પણ ખોરવાયો। ગામના લોકોને વૃક્ષને હટાવવા માટે કરી રહ્યા છે પ્રયાસ। મોરબી નજીકના લાયસન્સ નગરમાં ગારા કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પાણીની લાઇન ફીટ કર્યા બાદ માટીકામ યોગ્ય કરેલું ન હોવાથી ગંદકી જોવા મળી રહી છે। પાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી, છતાં કોઈ કામગીરી નથી કરવામાં આવી। બિહારમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ। મુઝફ્ફરપુરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। કેટલાક વિસ્તારોમાં તો ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો કરવો પડી રહ્યો છે સામનો। કેરળમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી છે। ઇડુકીના રાજામાલા વિસ્તારમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું। આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 21 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે। ઘટનાને પગલે રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે।
કેરળમાં વરસાદી આફતથી લોકોની ચિંતા વધી ગઈ છે। સતત વરસી રહેલા વરસાદના કારણે ચિનાચીલ નદીમાં ગાંડીતુર બની છે। પૂરની પરિસ્થિતિ જોવા મળી, જેના કારણે પુલ પર પાણી ફરી વળ્યા છે, જ્યારે ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 20 લાખને પાર પહોંચી। એક દિવસમાં 61,537 નવા કેસ નોંધાયા, જ્યારે 933 દર્દીઓના મૃત્યુ થયા। કોરોનાથી કુલ 42,000થી વધુ લોકોના મૃત્યુ, તો 14,27,000થી વધુ લોકોએ કોરોનાને માત આપી। દેશમાં 20,86,000થી વધારે કોરોના વાયરસના કેસ નોંધાયા। કોરોનાના કારણે 42,000થી વધુ લોકોના મૃત્યુ થયા। દેશમાં 14,27,000થી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી। વિશ્વમાં 1,95,00,000થી વધુ કોરોનાના કેસ નોંધાયા। કોરોનાના કારણે 7,23,000થી વધુ લોકોના મૃત્યુ થયા। દુનિયામાં 1,25,00,000થી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી। સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 17 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા। સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિતના વિસ્તારોમાં કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા। તમામ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા 10,101 પર પહોંચી। અમરેલી જિલ્લામાં વધુ 15 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા। કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 599 પર પહોંચી। અત્યાર સુધીમાં કુલ 18 દર્દીઓના મૃત્યુ થયા। રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત। જિલ્લામાં કોરોનાના વધુ 11 પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે 8 દર્દીઓના સિવિલમાં, જ્યારે 3 દર્દીઓના ખાનગી હોસ્પિટલમાં નીપજ્યા મોત। દક્ષિણ ગુજરાતના સહકારી આગેવાન દિલીપ ભક્તનું કોરોનાના કારણે નીપજ્યું છે મૃત્યુ। ગાંધીવાદી વિચારધારા ધરાવતા દિલીપભાઈ ભક્તનું સહકારી ક્ષેત્રે હતું મોટું નામ। દિલીપભાઈ ભક્તનું અવસાન થતા સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં શોક। સુરતમાં ડુમસ બીચ પર શનિ, રવિ અને જાહેર રજાના દિવસે અવરજવર પર મૂકવામાં આવ્યો પ્રતિબંધ। કોરોનાના સતત વધતા કેસને પગલે લેવાયો ખાસ નિર્ણય। વડોદરામાં પાદરાના એક યુવકે અનોખી રીતે પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે। યુવક પાદરા કોરોના વોરિયર્સ સાથે ઉજવ્યો જન્મદિવસ। જન્મદિન નિમિત્તે યુવકે પાદરાની તમામ કોવિડ હોસ્પિટલમાં ઉકાળાનું કર્યું છે વિતરણ। ઓગસ્ટ મહિનામાં કોરોનાના કેસ મામલે ભારત દુનિયાના સૌથી વધારે દેશોમાં આગળ જોવા મળ્યું। આ સ્થિતિ રહી તો આગામી દિવસોમાં બ્રાઝિલ અને અમેરિકાથી પણ આગળ નીકળી જશે ભારત। ઓગસ્ટ મહિનામાં 6 દિવસમાં જ ભારતમાં 3,28,903 નવા કેસ નોંધાયા। આ મહિને મહારાષ્ટ્ર, તમિલનાડુ બાદ આંધ્રપ્રદેશમાં સૌથી વધારે કેસ નોંધાયા। કોરોનાની મહામારી વચ્ચે દુનિયાની સૌથી મોટી વેક્સિન બનાવનારી કંપની ભારતના પુણેમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના કહેવા પ્રમાણે તેમના વેક્સિનની કિંમત ₹225 હશે। આ કંપની ભારત માટે 10 કરોડ કોરોના વેક્સિન તૈયાર કરશે। અન્ય 92 દેશોને પણ આ કંપની આપશે વેક્સિન। બ્લડ ટેસ્ટથી કોરોના વાયરસની ગંભીરતાનો લગાવી શકાય છે અંદાજ। સંશોધનકર્તાના કહેવા પ્રમાણે કોરોનાના પીડિતોમાં સંક્રમણની ગંભીરતાનો અંદાજો બ્લડ ટેસ્ટથી આવે છે। લોહીમાં 5 બાયોમાર્કર હોય છે, જેનો સીધો સંબંધ કોરોનાના દર્દીની સ્થિતિ અને મૃત્યુના ખતરા સાથે હોવાની વાત। ત્રિપુરાના અગરતલામાં રાષ્ટ્રધ્વજ બનાવતા લોકોની કોરોનાને કારણે હાલત બની છે કફોડી। તિરંગા બનાવતા એક વ્યક્તિએ કહ્યું કે તેઓ છેલ્લા 30 વર્ષથી રાષ્ટ્રધ્વજ બનાવે છે, પરંતુ આ વર્ષે આમને એક પણ ઓર્ડર નથી મળ્યો। સ્વતંત્રતા દિવસ નજીક હોવા છતાં નથી મળી રહ્યા ઓર્ડર। અમેરિકામાં કોરોના વાયરસથી સંક્રમિતોનો આંકડો 50 લાખને પાર પહોંચ્યો, જ્યારે 1.62 લાખથી વધુ દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા। તજજ્ઞો મુજબ અમેરિકામાં 1 ડિસેમ્બર સુધીમાં 3 લાખ દર્દીઓના મૃત્યુ થાય તેવી સંભાવના। લારકુંક અથવા અવાજથી પણ થઈ શકશે કોરોનાની તપાસ। ડીઆરડીઓ અને ઇઝરાયલ સંયુક્ત રીતે શરૂ કરી છે નવી ટેકનિક। ટ્રાયલ સફળ રહેશે તો આગામી દિવસોમાં સરળતાથી થઈ શકશે કોરોનાની તપાસ। પરિણામ સામે આવતા 1 મહિના જેટલો લાગશે સમય। 4 દિવસ બાદ થશે દુનિયાની પહેલી કોરોના વેક્સિનનું રજિસ્ટ્રેશન। રશિયામાં 4 દિવસ બાદ થશે કોરોના વેક્સિનનું રજિસ્ટ્રેશન। WHOએ કહ્યું કે 200થી વધુ પ્રોજેક્ટ પર ચાલી રહ્યું છે કામકાજ અને 21થી વધુ વેક્સિન ક્લિનિક ટ્રાયલમાં છે। રાજ્યમાં યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણી પાછી ઠેલાય તેવી પૂરી શક્યતા છે। કોરોના સંકટના કારણે ચૂંટણીઓ પાછી ઠેલાય તેવી શક્યતા। 14 સપ્ટેમ્બર પહેલા 3 વિધાનસભા બેઠકોની સમયમર્યાદા પૂર્ણ થઈ રહી છે। હાઈકોર્ટે ચૂંટણી પંચ પાસે 19 ઓગસ્ટ સુધીમાં માંગ્યો છે જવાબ। સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ગુજરાતની મહાનગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે 1,000 કરોડની રકમના ચેક વિતરણનો ઓનલાઈન સમારોહ યોજાયો, જેમાં જામનગર ખાતે ઉપસ્થિત રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ પૂનમબેન માડમના હસ્તે જામનગર મહાનગરપાલિકાને 34 કરોડ અને દરેક નગરપાલિકાઓ માટે 1.12 કરોડનો ચેકનું વિતરણ કરવામાં આવ્યું।
સાબરકાંઠામાં તલોદના તાજપુરમાં આવેલા એગ્રી બિઝનેસ સેન્ટર દુકાનમાં ખેતીવાડી અધિકારીઓએ ખાતરની કરી ચકાસણી. વાવ ગામના ખેડૂતને પેટાશ ખાતર ખરીદ્યા બાદ શંકા લાગતા તપાસ હાથ ધરાઈ. સેમ્પલના રિપોર્ટ આવે ત્યાં સુધી 80 જેટલી બેગનું વેચાણ બંધ. રાજ્યભરના ગુમ અપહરણ કરાયેલા બાળકોને શોધવા ડ્રાઈવ યોજાઈ. 6 થી 20 ઓગસ્ટ સુધી બાળકોની પોલીસ કરશે શોધખોળ. ડીજીપીના આદેશ બાદ અમદાવાદ, મહેસાણા, સુરત, દાહોદ, ગોધરામાં ડ્રાઈવ. 2007 થી અત્યાર સુધીમાં ગુમ થયેલા બાળકોને શોધવા સ્પેશિયલ ડ્રાઈવ. સુરતમાં ધારુકા કોલેજના આચાર્યને આવેદનપત્ર આપવામાં આવ્યું. જય હો સ્ટુડન્ટ યુનિયને આવેદનપત્ર આપ્યું. ટ્યુશન ફી સિવાયની કોઈ ફી નહીં ઉઘરાવવા માટે કરી છે માંગ. કેમ્પસ ફી સહિતની ફી હાલ ઉઘરાવે નહીં તેવી માંગ કરાઈ. કેરળના કોઝિકોડ એરપોર્ટ પર રનવે પર એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન રનવે પરથી લપસ્યું. દુબઈથી વિમાન આવ્યું હતું. વિમાનમાં 191 મુસાફરો હતા સવાર. 2 પાયલોટ સહિત 18 લોકોના મૃત્યુ થયા. વિમાન દુર્ઘટનામાં 2 પાયલોટના મૃત્યુ થયા છે. 149 લોકો ઇજાગ્રસ્ત હતા. તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા, જેમાં 22 લોકોની હાલત ગંભીર છે, જ્યારે 22 લોકોની સારવાર તેમને રજા આપી દેવામાં આવી. કેરળમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં તપાસ તેજ કરવામાં આવી, જેમાં વિમાનમાંથી ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડ મેળવવામાં આવ્યું છે, તેમજ કોકપિટ વોઇસ રેકોર્ડેડ મેળવવામાં આવ્યું અને ફ્લોરબોર્ડની કાઢી નાખવામાં આવ્યું. દુર્ઘટના પહેલા પાયલટ અને એર ટ્રાફિક કંટ્રોલ વચ્ચે શું વાત થઈ તે અંગે તપાસ કરાશે. કેરળમાં થયેલી વિમાન દુર્ઘટનામાં અમેરિકા, પાકિસ્તાન અને ચીને દુઃખ વ્યક્ત કર્યું છે. યાત્રિકો માટે કોઈપણ પ્રકારની જાણકારી મેળવવા માટે અથવા મદદ માટે દુબઈમાં સ્થિત ભારતીય દૂતાવાસ ચાલુ રહેશે. ભારતીય દૂતાવાસ યાત્રિકોની સેવા માટે સાંજના 8 વાગ્યા સુધી ચાલુ રહેશે. કોઝિકોડ પ્લેન દુર્ઘટનામાં એર ઇન્ડિયાના પાયલટ કેપ્ટન દીપક વસંત સાઠે અને કો પાયલોટ અખિલેશ કુમારે જીવ ગુમાવ્યો છે. કેપ્ટન વસંત સાઠે પહેલા કેપ્ટન વસંત સાઠેએ 22 વર્ષ સુધી એરફોર્સમાં વિંગ કમાન્ડર તરીકે ભૂમિકા ભજવી. આ દરમિયાન તેમણે MiG-21 જેવા ફાઇટર પ્લેન પણ ઉડાવ્યા. કેરળ ફ્લાઇટ દુર્ઘટનામાં ડીજીસીએએ તપાસના આદેશ આપ્યા છે. વરસાદના કારણે દુર્ઘટના બની હોવાનું અનુમાન. દુબઈ ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો. રાજસ્થાનમાં રાજકીય ભૂકંપ વચ્ચે રાજસ્થાન સરકારના ભાજપ સમર્થક ધારાસભ્યોના ગુજરાતમાં ધામા. બાવળામાં ભાજપના નેતા રિસોર્ટમાં એમએલએ રોકાયા હોવાની ચર્ચા. રાજસ્થાન ભાજપના ધારાસભ્યો પણ ગુજરાતમાં હોવાની શંકા. દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીમાં જીસી મુર્મુએ દેશના સીજીએ તરીકે શપથ લીધા છે. સીજી મુર્મુએ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ તરીકે રાજીનામું આપતા તેમને સીએજી બનાવ્યા.